શાંતિ 5/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, સુખ શાંતિનું વરદાન એક બાપથી જ મળે છે, કોઈ દેહધારીથી નહીં। બાબા આવ્યા છે તમને મુક્તિ, જીવન મુક્તિનો રસ્તો બતાવવા। પ્રશ્ન છે, બાપની સાથે જવાનો અને સતયુગ આદિમાં આવવાનો પુરુષાર્થ કયો છે? ઉત્તર છે, બાપની સાથે જવું છે તો પૂરા પવિત્ર બનવાનું છે। સતયુગ આદિમાં આવવાના માટે બીજા બધા સાથે બુદ્ધિનો યોગ તોડી એક બાપની યાદમાં રહેવાનું છે। આત્મ અભિમાની જરૂર બનવાનું છે। એક બાપની શ્રીમત પર ચાલશો તો ઉચ્ચ પદનો અધિકાર મળી જશે। ગીત છે, નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ। ઓમ શાંતિ। આ ગીત કોણે ગાયું? બાળકોએ, કારણ કે બાપ તો એક જ છે, એમને જ રચયિતા કહેવામાં આવે છે। રચના રચયિતાને બોલાવે છે। બાબાએ સમજાવ્યું છે, ભક્તિ માર્ગમાં તો તમને બે બાપ છે, એક લૌકિક, બીજા છે પારલૌકિક। બધી આત્માઓના બાપ એક જ છે। એક બાપ હોવાથી બધી આત્માઓ પોતાને બ્રધર્સ કહે છે। એ બાપને બોલાવે છે, ગોડ ફાધર। ઓ પરમ પિતા, રહેમ કરો, ક્ષમા કરો। ભક્તોના રક્ષક એક ભગવાન જ છે। પહેલા તો આ સમજાવવું જોઈએ કે અમને બે બાપ છે। અત્યારે પારલૌકિક બાપ તો બધાના એક જ છે, બાકી લૌકિક બાપ દરેકના અલગ અલગ છે। અત્યારે લૌકિક બાપ મોટા કે પારલૌકિક બાપ મોટા? લૌકિક બાપને તો ક્યારેય ભગવાન કે પરમ પિતા નહીં કહીશું। આત્માના બાપ એક જ પરમ પિતા પરમાત્મા છે। આત્માનું નામ ક્યારેય બદલાતું નથી, શરીરનું નામ બદલાય છે। આત્મા અલગ અલગ શરીર લઈ પાર્ટ ભજવે છે, અર્થાત પુનર્જન્મ લે છે। અંતમાં પણ કેટલા જન્મ મળે છે એ તો બાપ જ આવીને સમજાવે છે। બાળકો, તમે પોતાના જન્મોને નથી જાણતા। બાપ આવે જ ભારતમાં છે, એમનું નામ શિવ છે। સમજે પણ છે શિવ પરમાત્મા છે। શિવ જયંતી કે શિવરાત્રિ પણ મનાવે છે। તે નિરાકાર છે, જેમ આત્મા પણ નિરાકાર છે। નિરાકારથી સાકારમાં આવે છે પાર્ટ ભજવવા। અત્યારે નિરાકાર શિવ તો શરીર વગર પાર્ટ ભજવી ન શકે। મનુષ્ય આ વાતોને કંઈ પણ નથી સમજતા, નયનહીન છે। આ શરીરના બે નેત્ર તો બધાને છે, બે આંખો તો બધાને છે, ત્રીજું જ્ઞાનનું નેત્ર આત્માને નથી, જેને દિવ્ય ચક્ષુ પણ કહે છે। આત્મા પોતાના બાપને ભૂલી ગઈ છે, એટલે બોલાવે છે, નયનહીનને રાહ બતાવો। ક્યાંની રાહ? ક્યાંનો રસ્તો? શાંતિધામ અને સુખધામનો રસ્તો। સર્વના સદગતિ દાતા સતગુરુ એક જ છે। મનુષ્યના ગુરુ બની સદગતિ આપી નથી શકતા। ન પોતે સદગતિ પામે છે, ન બીજાને આપે છે। એક બાપ જ બધાને સદગતિ આપે છે। તે અલફ બાપને યાદ કરવાના છે। બાપ સમજાવે છે, કોઈ પણ મનુષ્ય માત્ર
મુક્તિ, જીવન મુક્તિ, શાંતિ અને સુખ સદાકાળના માટે આપી નથી શકતા. સુખ શાંતિનું વરદાન તો એક બાપ જ આપી શકે છે. મનુષ્ય મનુષ્યને નથી આપી શકતા. ભારતવાસી સતો પ્રધાન હતા તો સતયુગી સ્વર્ગવાસી હતા. આત્મા પવિત્ર હતી. ભારતને સ્વર્ગ કહેવામાં આવે છે, જ્યારે કે આત્માઓ પવિત્ર સતો પ્રધાન હતી. તમે જાણો છો, બરોબર આજથી 5000 વર્ષ પહેલા ભારત સ્વર્ગ સતો પ્રધાન હતું. આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. અત્યારે કળિયુગનો પણ અંત છે. આને નર્ક કહેવામાં આવે છે. આજ ભારત સ્વર્ગ હતું તો ખૂબ ધનવાન હતા. હીરા ઝવેરાતોના મહેલ હતા. બાપ બાળકોને યાદ અપાવે છે, સતયુગ આદિમાં આ લક્ષ્મી નારાયણની રાજધાની હતી. એને સ્વર્ગ વૈકુંઠ કહેવામાં આવે છે. અત્યારે તો સ્વર્ગ છે નહીં. આ બાપ સમજાવે છે. બાબા ભારતમાં જ આવે છે. નિરાકાર શિવની જયંતી પણ મનાવે છે. પરંતુ તે શું કરે છે, આ કોઈ નથી જાણતા. અમારી આત્માઓના બાપ શિવ છે, એમની અમે જયંતી મનાવીએ છીએ. બાપની બાયોગ્રાફીને પણ નથી જાણતા. બાબા કહે છે, ગાવામાં પણ આવ્યું છે, દુઃખમાં મેં સુમિરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. બોલાવે છે, ઓ ગોડ ફાધર, રહેમ કરો, દયા કરો. અમે ખૂબ દુઃખી છીએ, કારણ કે આ રાવણ રાજ્ય છે. વર્ષ વર્ષ રાવણને બાળે છે ને, પરંતુ આ કોઈને ખબર નથી કે 10 માથાવાળો રાવણ શું વસ્તુ છે. અમે એને બાળીએ કેમ છીએ? આ કયો દુશ્મન છે જે એનું પૂતળું બનાવીને બાળે છે? ભારતવાસી બિલકુલ નથી જાણતા, કારણ કે જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી. ત્યારે તો રામ રાજ્ય માંગે છે. 5 વિકાર સ્ત્રીમાં, 5 વિકાર પુરુષમાં છે. એટલે આને રાવણ સંપ્રદાય કહેવામાં આવે છે. આ રાવણ 5 વિકાર જ સૌથી મોટામાં મોટો દુશ્મન છે, જેનું પૂતળું બનાવીને બાળે છે. ભારતવાસીઓને આ ખબર નથી પડતી કે રાવણ છે કોણ જેને બાળે છે. આ રાવણ રાજ્ય ક્યારથી શરૂ થયું, આ પણ કોઈને ખબર નથી. બાપ સમજાવે છે, રામ રાજ્ય સતયુગ ત્રેતા, રાવણ રાજ્ય દ્વાપર અને કળિયુગ. સતયુગમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. એમને આ રાજ્ય ક્યાંથી, કેવી રીતે મળ્યું, આ કોઈ નથી જાણતા. આ સમજવાની વાતો છે. આમાં અટેન્શન દેવું પડે છે. મોસ્ટ બિલવડ બાપ છે, સૌથી પ્યારા બાપ છે. ત્યારે તો એમને ભક્તિ માર્ગમાં પણ બોલાવે છે. ભારતમાં જ્યારે આમનું એટલે કે લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો દુઃખનું નામ નહીં હતું. અત્યારે દુઃખધામ છે. કેટલા અનેક ધર્મ છે. સતયુગમાં એક ધર્મ હતો. આટલી બધી આત્માઓ ક્યાં ચાલી જશે, કોઈને ખબર નથી, કારણ કે નયનહીન છે. શાસ્ત્રોથી જ્ઞાનનું ત્રીજું નેત્ર કોઈને નથી મળતું. જ્ઞાન નેત્ર જ્ઞાન સાગર પરમ પિતા પરમાત્મા જ આપે છે. આત્માને ત્રીજું નેત્ર મળે છે.
આત્મા ભૂલી ગઈ કે અમે કેટલા જન્મ લીધા છે. સતયુગમાં જે દેવી દેવતાઓનું રાજ્ય હતું તે ક્યાં ગયું? ગાય પણ છે, મનુષ્ય 84 જન્મ લે છે, 84 નું ચક્ર કહે છે. પરંતુ કઈ આત્મા 84 જન્મ લે છે? જે પહેલા ભારતમાં આવે છે તે છે દેવી દેવતા. પછી 84 જન્મ ભોગવી અંતમાં પતિત બની જાય છે. ગાય પણ છે, હે પતિત પાવન, તો સિદ્ધ કરે છે કે અમે પતિત છીએ, એટલે બોલાવીએ છીએ, હે પતિત પાવન, અમને પાવન બનાવવા આવો. જે પોતે જ પતિત છે તે પછી બીજાને પાવન કેવી રીતે બનાવશે? બાપ સમજાવે છે, અડધો કલ્પ ભક્તિ માર્ગમાં રાવણ રાજ્ય 5 વિકાર હોવાના કારણે ભારતમાં આટલું દુઃખ મેળવ્યું છે. ભારતે આટલું દુઃખ 5 વિકારના કારણે મેળવ્યું છે. 84 જન્મ તો લે જ છે, એનો પણ હિસાબ સમજાવવો જોઈએ. પહેલા સતયુગમાં છે સતો પ્રધાન, પછી ત્રેતામાં છે સતો. આત્મામાં ખાદ પડે છે, કચરો પડે છે. બાપ આવે જ ભારતમાં છે. શિવ જયંતી છે ને. બીજી બધી આત્માઓ તો ગર્ભમાં જન્મ લે છે. બાપ કહે છે, હું સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરું છું, જેમનો આ ઘણા જન્મોના અંતનો જન્મ છે. આ સમજણ કોઈ એકને નથી આપવામાં આવતી. આ ગીતા પાઠશાળા છે. મનુષ્યને દેવતા બનાવવાના માટે આ રાજયોગ શીખવવામાં આવે છે. તમે અહીંયા આવ્યા છો સ્વર્ગની બાદશાહી પ્રાપ્ત કરવા, જે બાપ જ આપી શકે છે. ગીતા વાંચવાથી કોઈ રાજા બનતા નથી, વધારે જ રંક બની જાય છે, ગરીબ બની જાય છે. બાપ ગીતાનું જ્ઞાન સંભળાવી રાજા બનાવે છે. બીજા દ્વારા ગીતા સાંભળવાથી રંક બની ગયા છીએ. ભારતમાં જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો પ્યુરિટી, પીસ, પ્રોસ્પરિટી હતી, પવિત્રતા, શાંતિ, સુખ હતું. પવિત્ર ગ્રહસ્થ આશ્રમ હતો, ત્યાં હિંસાનું નામ નહીં હતું. પછી દ્વાપરથી લઈને હિંસા શરૂ થઈ છે. કામ કટારી ચલાવતા તમારી આ હાલત આવીને થઈ છે. સતયુગમાં 100% સાલ્વેન્ટ હતા, 100% સુખી, ધનવાન હતા, ભરપૂર હતા, સતો પ્રધાન હતા. આ રહસ્ય કોઈ પણ મનુષ્ય અથવા સાધુ સંત વગેરે નથી જાણતા. બાપ જે જ્ઞાનના સાગર પતિત પાવન છે, એ જ આવીને સતો પ્રધાન બનવાની યુક્તિ બતાવે છે. રાવણની મત પર મનુષ્યોનો જુઓ શું હાલ થઈ ગયો છે. રાજા લોકો પણ એ જે બાબા કહે છે, રાજા લોકો પણ એ જે પવિત્ર રાજાઓ થઈને ગયા છે એમના ચરણોમાં જઈને પડે છે અને મહિમા ગાય છે. આપ સર્વગુણ સંપન્ન, અમે નીચ પાપી છીએ, અમારામાં કોઈ ગુણ નથી. પછી કહે છે, આપે હી તરસ પરોઈ, તમે અમારા ઉપર દયા ખાઓ, અમને આવીને મંદિર લાયક બનાવો. કોઈની પણ સમજમાં નથી આવતું કે બાપ કેવી રીતે આવીને ફરીથી દેવી દેવતા ધર્મની સ્થાપના કરાવે છે. અત્યારે તમે સમજો છો,
અમે સો દેવી દેવતા ધર્મના હતા, અમે સો ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બન્યા, આટલા જન્મ લીધા, અત્યારે 84 જન્મ પૂરા થયા છે, પછી દુનિયાનું ચક્ર ફરવું જોઈએ, એટલે ફરી તમને પાવન અહીંયા બનવાનું છે. પતિત તો સુખધામ શાંતિધામમાં નથી જઈ શકતા. બાપ સમજાવે છે, તમે જે સતો પ્રધાન હતા તે તમો પ્રધાન બન્યા છો. ગોલ્ડન એજ થી પછી આયરન એજમાં આવ્યા છો, ફરી ગોલ્ડન એજ બનવાનું છે. ત્યારે મુક્તિધામ સુખધામમાં જઈ શકશો. ભારત સુખધામ હતું, અત્યારે દુઃખધામ છે. ગીતમાં પણ સાંભળ્યું, હમ નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ. અમે નયનહીન છીએ, અમને રસ્તો બતાવો. અમે પોતાના શાંતિધામ કેવી રીતે જઈએ? તે લોકો તો કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે, ફલાણો અવતાર છે, પરશુરામ અવતાર છે. અત્યારે બાપ પરશુરામ બની કોઈને મારતા હશે શું? થઈ નથી શકતું. બાપ સમજાવે છે, તમે આ ચક્રમાં કેવી રીતે 84 જન્મ લીધા છે. અત્યારે મને અલખને યાદ કરો. હે આત્માઓ, દેહી અભિમાની બનો. દેહ અભિમાની બની તમે બિલકુલ જ દુખી, કંગાળ, નર્કવાસી બન્યા છો. જો સ્વર્ગવાસી બનવું છે તો આત્મ અભિમાની જરૂર બનવાનું છે. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. અત્યારે 84 જન્મ પૂરા થયા છે, ફરી સતયુગ આદિમાં જવાનું છે. હવે મને યાદ કરો. બીજા બધા સાથે બુદ્ધિનો યોગ તોડો. રહો ભલે ગ્રહસ્થ વ્યવહારમાં, પોતાને આત્મા નિશ્ચય કરો. આત્મા એક શરીર છોડી બીજું લે છે. હવે દેહી અભિમાની બનવાનું છે. મને યાદ કરો તો બધો કચરો બળી જશે, તમે પવિત્ર બની જશો. પછી હું બધા બાળકોને લઈ જઈશ. જો મારી મત પર નહીં ચાલશો તો એટલા ઊંચ પદને નહીં પામી શકશો. આ લક્ષ્મી નારાયણનું ઊંચું પદ છે. જ્યારે એમનું રાજ્ય હતું તો બીજો કોઈ ધર્મ નહીં હતો. દ્વાપરથી પછી બીજા ધર્મ આવે છે. સતયુગમાં મનુષ્ય પણ થોડા હોય છે. અત્યારે તો ઘણા ધર્મ હોવાના કારણે કેટલા દુખી થઈ ગયા છે. એ જ દેવી દેવતા ધર્મવાળા અત્યારે ફરી પતિત હોવાથી પોતાને દેવતા કહેતા નથી, હિન્દુ નામ રાખી દીધું છે. બાબા કહે છે, બાપ સમજાવે છે, તમે જ્યારે લાયક દેવી દેવતા હતા ત્યારે આખા વિશ્વ પર રાજ્ય હતું, બધા સુખી હતા. અત્યારે દુખી બની ગયા છો. ભારત હેવિન હતું તો તે અત્યારે હેલ બની ગયું છે. પછી હેલને હેવિન બાપ વગર કોઈ બનાવી ન શકે. દેવતાઓને સંપૂર્ણ નિર્વિકારી કહેવામાં આવે છે. અહીંયાના મનુષ્ય તો સંપૂર્ણ વિકારી છે. આને કહેવામાં આવે છે પતિત ભારત. પતિત ભારત શિવાલય હતું, શિવ બાબાનું સ્થાપન કર્યું હતું. બાપ સ્વર્ગ બનાવે છે, પછી રાવણ નર્ક બનાવે છે. બાપ રાવણ શ્રાપ આપે છે, બાપ 21 જન્મોના માટે વારસો આપે છે. અત્યારે તમને દરેકને બાપને જ યાદ કરવાના છે, કોઈ પણ દેહધારીને નહીં. દેહધારીને ભગવાન નથી કહેવામાં આવતા. ભગવાન તો એક જ છે. બાપ તો બેહદનો વારસો આપે છે. પછી રાવણ શાપિત બનાવી દે છે. આ સમયે ભારત શાપિત છે, ખૂબ દુખી છે. અત્યારે આ રાવણ પર વિજય મેળવવાની છે. ગાવામાં પણ આવે છે, દેદાન તો છૂટે ગ્રહણ. તે ગ્રહણ જે લાગે છે
એ તો પૃથ્વીનો પડછાયો છે. અત્યારે બાપ કહે છે તમારા ઉપર 5 વિકારો રૂપી રાવણનું ગ્રહણ છે. આ 5 વિકાર દાનમાં આપી દેવાના છે. પહેલું તો દાન આપો કે અમે ક્યારેય વિકારમાં નહીં જઈશું. આ કામ કટારી જ મનુષ્યને પતિત બનાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ જે નોલેજ આપે છે એને પૂરું અટેન્શન આપીને ભણવાનું છે. જ્ઞાનના ત્રીજા નેત્રથી પોતાના 84 જન્મોને જાણી અત્યારે અંતિમ જન્મમાં પાવન બનવાનું છે. બીજું, રાવણના શાપથી બચવાના માટે એક બાપની યાદમાં રહેવાનું છે. 5 વિકારોનું દાન આપી દેવાનું છે. એક બાપની મત પર જ ચાલવાનું છે. આજનું વરદાન: તાજ અને તિલકને ધારણ કરી બાપ દાદાના મદદગાર બનવા વાળા દિલ તખ્ત નશીન ભવ. જ્યારે કોઈ તખ્ત પર બેસે છે તો તિલક અને તાજ એની નિશાની હોય છે. એવા જે દિલ તખ્ત નશીન છે એમના મસ્તક પર હંમેશા અવિનાશી આત્માની સ્થિતિનું તિલક દૂરથી જ ચમકતું નજર આવે છે. સર્વ આત્માઓના કલ્યાણની શુભ ભાવના એમના નયનોથી કે મુખથી દેખાય છે. એમના દરેક સંકલ્પ, વચન અને કર્મ બાપ સમાન હોય છે. સ્લોગન છે, સરળ યાદના માટે સરળતાના ગુણને ધારણ કરો, સંસ્કારોને સરળ બનાવો. શ્લોક આજનું અવ્યક્ત ઇશારા છે, સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. જેને ડ્રામાના જ્ઞાનની શક્તિ પ્રેક્ટિકલ જીવનમાં ધારણ છે તે ક્યારેય પણ હલચલમાં નથી આવી શકતા. સદા એકરસ, અચલ અડોળ બનવા અને બનાવવાની વિશેષ શક્તિ આ ડ્રામાની પોઈન્ટ છે. આને શક્તિના રૂપમાં ધારણ કરવા વાળા ક્યારેય હાર ખાઈ નથી શકતા. આ કલ્યાણકારી ડ્રામાની દરેક સીનમાં કોઈ ન કોઈ કલ્યાણ સમાયેલું છે. ધૈર્યવત બની સાક્ષી થઈ જોવાનો અભ્યાસ કરો તો અચળ અડોળ રહેશો. ઓમ શાંતિ.